વેલકમ બેક. વિરામ બાદ નજર અન્ય સમાચારો પર કરીએ તો વલસાડના ધરમપુરમાં પાણી પુરવઠા કચેરી ખાતે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો. ખેતરમાંથી પાણીની લાઈન નાખ્યા પછી વળતર ન અપાતા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે. 3 વર્ષ અગાઉ નખાયેલી પાઇપલાઇનનું હજુ સુધી વળતર નથી મળ્યું. ખેડૂતોને તાત્કાલિક વળતર ચૂકવવાની માંગ છે. ખેડૂતોના વિરોધને પગલે તંત્ર પણ દોડતું થયું છે. અધિકારીઓએ વળતર ચૂકવવાની ખાતરી આપતા ખેડૂતોનો રોષ શમ્યો. વહેલી તકે વળતર નહીં અપાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ખેડૂતોની રજૂઆત હતી જે પાઇપલાઇન નાખી છે એના પાક વળતર બાબતે. હવે એક એમાં વહીવટી પ્રક્રિયા હોય છે અને જે સર્વે નંબર વાળા મેપ મુજબ જે પ્રોમોલ્ગેશનના લીધે આપણે જ્યાંથી પાઇપલાઇન નાખી છે એ રૂટમાં અમુક ખેડૂતોના સર્વે નંબર નથી બતાવતા. હવે પ્રોમોલ્ગેશનના લીધે જે ભૂલ થઈ છે એનું નિરાકરણ આવ્યાથી અમે એ મંજૂરી માટે મોકલી શકીએ. જે સમજણ ખેડૂતોને પણ આપી છે અને એમની સાથે જે પણ આગેવાનો આવેલા હતા એમને પણ આપી છે. ત્યાંથી 2023માં અમારા રાજપુર તલાટ, વિરવલ, નાનીડોલ ડુંગરી, ખટાણા ત્યાં પાઇપલાઇન નાખવામાં આવેલી હતી અને ત્યારે અહીંયાના જે અધિકારી છે એમણે કીધું હતું કે જેમની પણ ખેડૂત ખેતરમાંથી લાઈન જશે એમને વળતર મળશે. એ લોકોએ તાત્કાલિક ફોર્મ ભરાવ્યા અને 2023ની વાત હોય અને અત્યારે 2026 પૂરું થવાનું ત્યાં સુધી અધિકારીઓને પેટનું પાણી પણ હાલતું ન હતું. એના અનુસંધાને તમામ ખેડૂતો સાથે અમે આજે પાણી પુરવઠા કચેરીનો ઘેરાવો કર્યો હતો અને અધિકારીએ જાહેરમાં ખુલાસો આપ્યો છે કે જેમના પણ બાકી છે તે આજથી જ ફોર્મ ભરીને વહેલામાં વહેલી તકે એનું વળતર મળશે એની વાત કરી છે.